સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આવી ગયો પેલો, જો. ચૂપ ચૂપ તારે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગ અરે તારીખ આજે 14 માર્ચ 2025. આપણે આ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે, રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય, તે આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે આચાર્ય પરંપરામાં અત્યારે યામુનાચાર્યનું જીવનચરિત્ર જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ નાથ મુનિ પોતે ભગવાનના, એટલે શાસ્ત્રનું જ્ઞાન જે છે તે પોતે એમ કહી કે પોતાના જે શિષ્ય પુંડરીકાક્ષને આપીને ગયા, અને પુંડરીકાક્ષને કહ્યું કે ભાઈ મારા પૌત્ર યામુનાચાર્યને તમે આ જ્ઞાન આપજો. પણ પછી પુંડરીકાક્ષની ઉંમર થઈ ગઈ એટલે એમને જે શરીર છોડવાનો સમય આવ્યો એટલે એમણે રામ મિશ્રને જ્ઞાન આપ્યું. રામ મિશ્ર પોતે પણ શરીર છોડવાના હતા એટલે એ યામુનાચાર્યને મળવાનો એમણે પ્રયત્ન કર્યો, પણ યામુનાચાર્ય અર્ધ રાજ્યનો ભાર સંભાળતો હોવાથી રાજા મહારાજા જેવો એમનો વૈભવ થઈ ગયો હતો એટલે એમને મળવાનું અઘરું હતું. પણ કોઈને કોઈ મિસથી પછી એને મળ્યા, પેલા ભાજીવાળા મિસથી. અને પછી ધીરે ધીરે રામ મિશ્રએ શું છે કે ભાઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એમને પુસ્તકમાંથી આપવા માંડ્યું, અને મામેકમ શરણમ વ્રજ એ પ્રપત્તિનો ઉપદેશ કર્યો. રામ મિશ્રે ભાર દઈને સંભળાવ્યું. એ સાંભળતા જ યામુન સ્વામીએ રામ મિશ્રને ગુરુ કરી માની અને સંસાર બંધનમાંથી છૂટવાની ઉત્સુકતા જણાવી. પછી એમને જે વૈભવ હતો તે બધો વૈભવ ધીરે ધીરે પછી મિથ્યા લાગવા માંડ્યો, વૈરાગ્ય થયો. કારણ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એમણે રામ મિશ્ર જેવા મોટા સાધુ દ્વારા સાંભળ્યું. એટલે એમને શું થયું કે ભાઈ હવે આ છોડવું પડશે સંસાર. કારણ કે મુમુક્ષુ જીવ જે હોય છે તેનું આવું જ હોય છે કે એ ઘડીકમાં એમ કહે કે સંસાર ભોગવતો હોય, અને ઘડીકમાં કોઈક મોટા પુરુષનો યોગ થાય, સંસાર છોડી દે. એટલે ગઈકાલે આપણે જોયેલું કે એક સાધુ અને બીજા રાજા, આ બંને પોતપોતાની રીતે બહુ ઉત્કૃષ્ટ છે. સાધુ પણ પોતે પોતાના હિસાબે ભગવાનનું ભજન કરે છે, અને રાજા પણ પોતે પોતાના હિસાબે શાંતિથી ભોગ ભોગવે છે. ભોગ ભોગવે છે એટલે એનો નંબર 1 ભોગ ભોગવવાનો હોય છે, અને સાધુ છે એનો નંબર 1 ત્યાગ હોવો જોઈએ. એ બંનેની એ ઉત્કૃષ્ટતા છે, એ બંનેની એ પરાકાષ્ઠા બતાવેલી છે. એટલા માટે જ આપણે ગઈકાલે વાત કરેલી કે ભગવાન કા સાધુ રૂપે કા રાજા રૂપે અવતાર ધારણ કરે છે. એટલે આવા રાજા મહારાજા જેવા લોકો હોય એને વૈરાગ્ય પણ ફટાક દઈને થઈ જાય, સમજો. અને વૈરાગ્ય થાય એટલે પછી એ ધીરે રહીને આખા સંસારનો ત્યાગ કરી નાખે. બળિયા હોય, જીવ બહુ બળિયા હોય. આ બધા પૂર્વના બહુ સુકૃતશાળી જીવ હોય. આ તો શું છે, કથન માત્ર અહીંયા આ લોકમાં આવેલા હોય, પણ એમના દ્વારા ઘણા બધા લોકોનો ઉદ્ધાર થાય એટલા માટે આવેલા હોય. બાકી આ બધા છે ને બહુ ભગવાનના ચહિતા જ હોય, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ રામ મિશ્રે કહ્યું કે પ્રથમ તમારા દાદા તમને આપવાનું ધન અમને સોંપતા ગયા છે એ સાંભળી લો. તમને આપવાનું ધન અમને કયા આપી ગયા છે તે સાંભળો, પછી હું તમને ગુરુ તરીકે ઉપદેશ કરીશ. એમ કહી એમને શ્રીરંગનાથ લઈ ગયા. યામુન સ્વામીએ સંસારનો વૈભવ ત્યજી દઈ શ્રીરંગમાં વાસ કર્યો, અને શ્રીરંગજીનું નિત્ય કૈંકર્ય સ્વીકાર્યું. કૈંકર્ય એટલે સેવા, સેવક હોય અને કૈંકર્ય એટલે સેવા કહેવાય, અને જે કિંકર એટલે સેવક. એટલે આટલા મોટા રાજા હતા તો પણ એમણે શું કર્યું, પોતાનું જે રાજપાટનો ગૌરવ કે એનો જે એમ કહી કે મદ એ બધો છોડી દીધો, અને નિત્ય પ્રત્યે રંગનાથજી ભગવાનનું કૈંકર્ય એટલે સેવક ભાવ સ્વીકારી લીધો. એટલે એની સેવામાં જોડાઈ ગયા, બરાબર. આ વખતની એમના મનની સ્થિતિનો ખ્યાલ નીચેના શ્લોકથી આવશે. એટલે એમના મનની ત્યારે હાલત શું હતી, એમની સ્થિતિ શું હતી, તે અત્યારે આ શ્લોક લખેલો એની ઉપરથી આવશે. સંસ્કૃતમાં શ્લોક છે, આપણે વાંચીએ, સમજ પડે કે ના પડે પછી ગુજરાતીમાં એ સમજી જઈશું. ન દેહમ ન પ્રાણાન ન ચ સુખમ શેષ અભિલષિતમ ન ચ આત્માનમ નાન્યતમ કિમપી તવ શેષત્વ વિભવાત વિહિર્ભૂતમ નાથ ક્ષણમપી સહમ યાતુ શતદા વિનાશમ તત્સત્યમ મધુ મંથન વિજ્ઞાપન
વિજ્ઞાપનમ ઇદમ. રામ મિશ્રજીએ નાથ મુનિની આજ્ઞા અનુસાર પુંડરીકાક્ષ દ્વારા જે શાસ્ત્ર રહસ્ય યામુનાચાર્ય આપવા સારું પોતાને મળ્યું હતું તે તેમને સોંપ્યું. એટલે યામુનાચાર્ય પાસેથી જે શાસ્ત્રનું જ્ઞાન લઈને રામ મિશ્ર આવેલા અને નાથ મુનિએ જે કહ્યું હતું નાથ મુનિ પાસેથી જે લઈને આવેલા અને નાથ મુનિએ જે કહ્યું હતું કે ભાઈ મારા પૌત્ર યામુનાચાર્યને આપજો, આ પુંડરીકાક્ષને એમને કહ્યું હતું. પુંડરીકાક્ષે રામ મિશ્રને, તો રામ મિશ્ર હવે એને સોંપી દીધું. કોને? યામુનાચાર્યને. અને વિશેષમાં કહ્યું કે નાથ મુનિ પોતાના એક બીજા શિષ્ય કુરુકાદિનાથને યોગ શીખવી ગયા છે, એમની પાસે જઈ તમે એ શીખજો. બરાબર, બે વસ્તુ આવે છે, એક શાસ્ત્રનું જ્ઞાન આવે છે અને બીજો આવે છે યોગ. યોગ આખો અલગ વિષય છે. ઘણા યોગવાળા એવા હોય છે કે જેને બીજું કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં હોતું, પણ યોગ એણે સિદ્ધ કરેલો હોય છે. હવે યોગ સિદ્ધ કરે કેમ? તો ભાઈ મન જે છે એને જીતવા માટે યોગની બહુ જરૂર છે. યોગ દ્વારા મનને સુસંસ્કૃત થાય અને શાસ્ત્રોમાં જે કોઈ શબ્દો લખેલા છે એ શબ્દોને તમારે સાચા ઠેરવવા હોય અને તમારા જીવનમાં એવા બધા અનુભવ કરવા હોય કે જે શાસ્ત્રોમાં લખેલા છે, તો એના માટે તમારે યોગ શીખવો પડે. યોગ જે છે તે ભોગ તરફની તમારી વૃત્તિ જે છે એમાં નિવૃત્તિ કરાવે. સમજો? એટલે યોગ બહુ જરૂરી છે. બાકી શાસ્ત્રોના શબ્દો બધા શ્રીજી મહારાજના સાચા જ છે, પણ તમને થાય કે આપણાથી આવું ઓલું થતું કેમ નથી? એનું કારણ એ છે કે આપણા યોગ દ્વારા આપણે મનને આપણે સુસંસ્કૃત નહીં કર્યું. આપણું મન હજુ ઇન્દ્રિયો મન જીતવામાં નથી આવ્યા. એટલે શાસ્ત્રોમાં જે પ્રકારની ભગવત ભક્તની સ્થિતિ કહી છે કે જે પ્રકારના ભગવત ભક્તોને અનુભવો થાય છે એ આપણે નથી થતા, એનું કારણ આ છે આપણે વૈરાગ્યની ઉણપ છે. સમજો? વૈરાગ્યની ઉણપ હોય એટલે વિષય તરફ આપણી વૃત્તિ જે છે તે સહેજે સહેજે વહી જાય છે. એટલે યોગ દ્વારા પહેલાં આપણે શું કરવાનું છે? વિષય જે છે એના તરફ આપણી વૃત્તિ ન ખેંચાય એટલે મનને જીતવાનું છે. એટલે શાસ્ત્ર જ્ઞાન આપનારા ગુરુ અલગ હોય અને યોગના ગુરુ અલગ હોય. સામાન્ય રીતે કોઈક જ એવો વિરલ વ્યક્તિ હોય કે જે યોગી પણ હોય અને એને બીજા શાસ્ત્રોનું પણ સમગ્ર જ્ઞાન હોય. તમે અત્યારે જ જોઈ લો, રામદેવજીને યોગનું પૂરેપૂરું જ્ઞાન છે પણ બીજા શાસ્ત્રોનું એટલું જ્ઞાન નથી. અને બીજા શાસ્ત્રોનું જેને જ્ઞાન હશે એને રામદેવજી જેટલું યોગનું જ્ઞાન ન હશે. તમે જોઈ લો, અત્યારે જ જોઈ લો. એટલે પહેલાં પણ એવું હતું. એટલે શ્રીજી મહારાજે એટલે રામમિશ્રે શું કહ્યું કે ભાઈ આ જે એમ કહી કે કુરુકાદિનાથ છે તે કુરુકાદિનાથ જે પ્રખર યોગી છે એમની પાસે જઈને તમારે હવે યોગ શીખવાનો છે, એવું એમને યામુનાચાર્યને કહ્યું. કારણ કે મેં તમને તમારા દાદાએ જે જ્ઞાન આપવાનું કહ્યું હતું તમને એ દઈ દીધું, પણ હવે યોગ તમારે શીખવો પડશે. યોગ ચોપડીમાંથી વાંચીને શીખી લઉં તો ન શીખાય. એના માટે ગુરુ તમારે પ્રેક્ટિકલ એવા કરવા પડે કે જે યોગમાં પારંગત હોય અને એ પછી તમને શીખવાડે તો જ તમે યોગ કરી શકો. યોગના આસનો જે છે તે ચોપડીમાંથી જોઈને કરવા જાઓ તો ઘણી વખત હાલત વધારે બગડી જાય. પેલા ત્રિશંકુ જેવી હાલત થઈ જાય. એના ઘરનાના ઘાટકા, ધોબિકા કુત્તાના ઘરકાના ઘાટકા એવી હાલત થાય. બરાબર? એટલે યોગ માટે પ્રખર ગુરુ જોઈએ, અનુભવ સિદ્ધ જ્ઞાનવાળા. એટલે શ્રીજી મહારાજ પણ ગોપાલ યોગીના મિસથી ત્યાં ગયા હતા અને યોગ શીખ્યા. આપણે બતાવવા માટે. ભગવાન તો યોગેશ્વર છે, સમજો? ભગવાનને કંઈ કરવાનું નથી, પણ આપણે બતાવવા માટે કે જો અમારા જેવા પણ પ્રખર યોગી પાસે શીખવા જાય છે તો તમારે પણ જવું જોઈએ. બરાબર? એટલે રામદેવજીને જોઈન કરો, બધા જોઈન રામદેવજી ફોર યોગ. બરાબર? અપસો યોગ સે યોગા, યોગા સે યોગા. બરાબર? ચાલો, એમની પાસે જઈ તમે એ શીખજો. સમય આવતા રામ મિશ્ર સ્વામી પરમપદે ચાલ્યા ગયા. રામ મિશ્ર પણ ચાલ્યા ગયા. આ બધા શું હોય? પોતપોતાનું કામ કરીને નીકળી જ જાય. એટલે એમણે એમનું કામ કરી નાખ્યું. યામુનાચાર્યને સમાચાર આપી દીધા, સંદેશો આપી દીધો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપી દીધું, જે કામ કરવાનું હતું તે કરી નાખ્યું. અને પેલા જે એમ કહે કે કુરુકાદિનાથ છે એનું એડ્રેસ આપી દીધું કે ભાઈ આની પાસે જાઓ ને તમે યોગ શીખો. હવે મારું કામ પૂરું થયું, એ પરમપદને પામી ગયા. એટલે રામ મિશ્ર પણ ગયા. બરાબર? ચાલો, આ બધાથી શીખવાનું આપણે એ મળે છે કે જીવનમાં જે કોઈ આવે છે તે બધા ફટાફટ જાય જ છે. એટલે આપણે પણ ફટાફટ ચાલ્યા જઈશું. 40, 50, 60, 70, 80 વર્ષ તો ઘણા બધાને અહીંયા નીકળવા એવા જ નીકળી ગયા છે. એટલે જે નીકળી ગયા જેટલા હવે નીકળવાના નથી એટલું યાદ રાખજો. આના સિવાય કે આના સિવાય કદાચ જેટલા બાકીના બેઠા છે એટલા જેટલાના નીકળી ગયા જેટલા હવે નીકળવાના નથી. બહુ ઓછી શક્યતા જ કે એટલા પાછા બીજા નીકળે. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે સમયમાં જેટલું થાય એટલું સારું કરી લેવું. ચલો,
યામુન મુનિ કુરકાદીનાથ પાસે યોગ શીખવા ગયા. કુરકાદીનાથ પાસે ગયા અને યોગ શીખવા ગયા, કારણ કે એમને કહ્યું ને રામ મિશ્ર એટલે એ યોગી સમાધિમાં. જો યોગીનો અર્થ જ આ થાય કે જેને સમાધિ થતી હોવી જોઈએ, કારણ કે અષ્ટાંગ યોગનું પરમ ફળ શું છે? તો સમાધિ છે. જો સમાધિ ન થતી હોય તો એ યોગ હજુ પરિપૂર્ણ નથી, કારણ કે પહેલાં યમ નિયમથી શરૂ કરવાનું ને એનો અંત છેલ્લે સમાધિમાં થવો જોઈએ. સમાધિમાં શું? ભગવત સાક્ષાત્કાર થાય તો જ એ યોગી સાચો. બરાબર? એટલે સમાધિમાં લીન હતા, પણ યામુન મુનિને આવ્યા જાણી આંખ ઉગાડી અને યોગ બળથી એમના હૃદયની વાત જાણી જઈને કહ્યું કે અમુક દિવસે હમણાં આવવું. સમાધિમાં હતા પણ એમને ખબર પડી ગઈ, સમજો કે આ મને મળવા માટે યામુન મુનિ આવેલા છે. એટલે એમણે આંખ ખોલીને કહી દીધું કે તમે અમુક દિવસ અમને મળવા આવજો. તમે કહ્યું સમાધિમાં કેવી રીતે ખબર પડે? તો ભગવાને કહ્યું છે સમાધિમાં જાય ત્યારે જીવની જ્ઞાન શક્તિ વધે છે, ઘટતી નથી. એ તો અહીંયા એ બેશુદ્ધ થઈને એટલે બેસી રહેલો હોય કે એનું શરીર પડી રહેલું હોય કે એને જે સમાધિમાં સુખ આવતું હોય એ સુખના યોગે કરીને શરીરનું ભાન એ જાતે કરીને ભૂલી જાય છે. એટલે અહીંયાના વિષયમાં એને પછી કોઈ લેવા દેવા નહીં રહેતો. મોટું સુખ મળી જાય પછી નાનાને તો પેલો છોડી જ જાય ને. સમાધિમાં ભગવાનનું સુખ એને એટલું આવે છે, પછી આ લોકના સુખમાં શું કરવાનું? સમજો, સમજી ગયા? એટલા માટે એ ચરિત્રો એવા કરે છે કે લોકો કે ભાઈ તમને એવું લાગે. બાકી યોગમાં જ્યારે કોઈ પણ એટલે સમાધિ જ્યારે કોઈ પણ જીવની થાય છે ત્યારે એની જ્ઞાન શક્તિ વધે છે, ઘટતી નથી. સમજો, એ તો ફરે એવા. ઘણા માણસ તમને લાગે ગગા જેવા, તમને એમ થાય કે આને કંઈ જ નહીં આવડતું હશે, કંઈ હશે નહીં. બરાબર? પેલો નાઇટ સૂટ પહેરીને શાંતિથી રખડતો હોય, સવારના પોળમાં ગાર્ડનની બાજુમાં ફરતા હોય. સમજી ગયા? પછી તમને કંઈ રસ્તામાં અથડાઈ બથડાય તો તમે કંઈ ન બોલવાનું બોલી પણ દેવો એને. પછી 4-5 મહિના થાય ને પછી તમને કદાચ પેપરમાં કંઈ નામ બામ વાંચતા હો ને જાઓ તો તમે કહો હો તો આટલો મોટો માણસ છે, પેલો રોજ એકદમ ફકીર જેવો આવે જાય તો. બરાબર? પણ હવે એ સવારે નાઇટ ડ્રેસમાં એટલે જ આવતો હોય શાંતિથી એકલો કે એને કોઈ ઓળખે નહીં. સમજ પડી ગઈ? વિરાટ કોહલીનું મેં હમણાં તમને કહેલું ને, જેણે એને પહેલી વખત ક્રિકેટ શીખવાડેલું, એના ગુરુ વિરાટ કોહલીને મળવા ગયા એના બંગલા પર. વિરાટ કોહલીના ઘરવાળા કહે કે ભાઈ એ તો નથી, કોઈ રમવા ગયા છે રણજી ટ્રોફી કે કંઈ લીગ મેચ કેવું કંઈ. એટલે બિચારા ગુરુ 1-2 કલાક બેઠા ને પછી નિરાશ થઈને ચાલ્યા ગયા. પછી વિરાટ કોહલી આવ્યા ઘરે, એટલે એને કહ્યું એના ઘરવાળાએ કે ભાઈ તારા ગુરુ કોઈ આવેલા પહેલાં જે તને સ્કૂલ લેવલમાં ક્રિકેટ શીખવાડતા હતા તે? વિરાટ કોહલીએ પૂછ્યું આ તે કે હા. તો વિરાટ કોહલીને બહુ ખરાબ લાગ્યું કે મને મળવા માટે 2 કલાક રાહ જોઈને હું મળ્યો નહીં એને. એટલે ગાડી લઈને સીધા એના ગામ પહોંચી ગયા. ગામમાં રહેતા હતા નાની સરખી હવેલીમાં. ત્યાં જઈને જોયું તો ઘરમાં ચૂનો બૂનોની કંઈ જ નહીં, એકદમ ખરાબ હાલતમાં એના ગુરુ જીવતા હતા. તેને પૂછ્યું કે કેવું છે? તે કે તું જોઈ રહેલો જ એવું છે. એમ કે શું કરશો? તે કે કંઈ નહીં, બસ તારી પાસે કેમ આવેલો તો તું સમજી જ ગયો હશે, એટલો તો હોશિયાર તું છે જ. હવે તું ન મળ્યો તો શું કર્યું? મેં તો આશા છોડી દીધેલી, પણ તું અહીંયા સુધી આવ્યો. વિરાટ કોહલી કંઈ નહીં, ઘડિયાળ કાઢી એણે એની ને આપી દીધી ગુરુજીને. તો પેલા ગુરુજી એને હસ્યા, તો ઘડિયાળનું શું કરું? મારો ટાઈમ આટલો ખરાબ ચાલે તો ઘડિયાળને લઈને શું કરવાનું? ટાઈમ જેનો સારો ચાલતો એ ઘડિયાળને લઈને કરે. તે કે મેં તમને ઘડિયાળ એટલે જ આપેલી છે, જ્યારે તમને એવું લાગે કે તમારી હાલત બહુ બગડી ગઈ છે તો રોલેક્સના શોરૂમ પર ચાલ્યા જજો દિલ્હીમાં કોઈ પણ જગ્યા પર, તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પેલો વિચાર કરે કે એવી તો હું છે આ ઘડિયાળ. બરાબર? કઈ ઘડિયાળ આપેલી એણે? રોલેક્સની. એને પેલા બિચારાની તો હાલત ખરાબ જ હતી. એટલે એ ભાઈ તો શાંતિથી ગયા રોલેક્સનો શોરૂમ શોધતા હવે એને તો રોલેક્સનો શોરૂમ બી કાં મળે. ગૂગલ પરથી શોધ્યો ને ગયા. કેટલા રૂપિયા મળ્યા ખબર છે? 1.5 કરોડ રૂપિયાની ઘડિયાળ હતી. આખી જિંદગીના બધા પ્રોબ્લેમ સોલ્વ પેલા. સમજો, એને કહ્યું પણ નહીં કે આ 1.5 કરોડની ઘડિયાળ છે. કે તમે રોલેક્સના શોરૂમ પર જજો અને કહેજો કે આ વિરાટ કોહલીએ આપેલી છે, ઓળખે જ છે મને, તમે આપશો એટલે તમને પૈસા ગણીને આપી દેશે. ચીટિંગ નહીં થાય તમારી જોડે, હું બેઠેલો છું. 1.5 કરોડ રૂપિયા આપી દીધા પેલા એ ગણીને. પેલાની જિંદગીના બધા પ્રોબ્લેમ સોલ્વ. બરાબર? એટલે મોટા માણસ હોય છે તે મોટું કામ કરે છે તે પણ દેખાડીને નહીં કરતા. સમજો,
એનું મોટું કામ કરવાની રીત પણ બહુ અવનવી હોય છે, બહુ વિચિત્ર હોય છે. એ નાનાને ના સમજ પડે. મેં તમને શું કહ્યું, રાજાના ચાકર બનવું સરળ છે, રાજા બનવું બહુ કઠણ છે. કારણ કે રાજા બનવા માટે તમારે રાજા જેવું પહેલાં મગજ વિકસાવવું પડે, સમજો, બરાબર. એને વિરાટ કોહલીને ખબર હતી કે હું અત્યારે આને ગમે તે આપીશ, આને ઓછું જ પડવાનું છે. એટલે એને થયું કે એક એવી વસ્તુ આપી જાઉં કે આને આખા જિંદગીની તકલીફ જ દૂર થઈ જાય, સમજો, બરાબર. એટલે એણે ઘડિયાળ આપી દીધી ને, ચાહે ઘડિયાળ તો એની પાસે એવી કેટલી બધી પડેલી હશે. કારણ કે એ લોકોને તો બ્રાન્ડ એમ્બેસેડર હોય એટલે કંપનીવાળા જ આપી જાય, બરાબર. ભારત પાકિસ્તાનની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાએ જે ઘડિયાળ પહેરેલી એ 7 કરોડની હતી. છે, સમજી ગયા? એટલે મોટા માણસના કામ પણ મોટા હોય, એમ આપણે લાગે એવું કે મોટો પણ મોટો માણસ એમને ન મોટો બનેલો હોય. એ મોટો હોય એટલે મોટો કહેવાતો હોય. ખાલી ઈર્ષા રાખીને જીવ બાળવાની કોઈ જરૂર નથી. લાયકાત આપણામાં થશે તો આપણામાં મોટા માણસ થઈ જઈએ, લાયકાત ના હોય તો ના થઈએ, સમજો. પહેલાં એવી લાયકાત કેળવવી પડે તો થઈ જાય. દેવતાઓ આપણે જોઈને ગાળ આપે છે, દેવતાઓને જોઈને એની ઉપરના લોકના ગાળ આપે છે, અને અક્ષરધામના મુક્તો બધાને જ ગાળ આપે છે. કેમ? એ લોકો પાસે જે સુખ છે ભગવાનનું તે આપણે કોઈને નથી. તે એ લોકો આપણે જોઈને કે આ નીચે આ સુખમાં પડી રહેલો છે, અક્કલ વગરનો છે. આ એવી વાત છે. એટલે નાના માણસ પોતે પોતાના હિસાબે બધું વિચાર્યા કરે ને એને એમ કે મને બધું બહુ આવડી ગયું. અરે ભાઈ, તને બધું બહુ આવડી ગયું તો તું નાનો માણસ રહેતી જ કેવી રીતે? સમજો, પહેલાં એ તો સમજો. ઘણા લોકો કે હોશિયાર તો બહુ છે પણ બિચારો નાનો માણસ છે. અરે પણ હોશિયાર છે ને નાનો માણસ રહી ગયો છે તો એ નાનો માણસ છે તો જ નાનો રહી ગયો ને, સમજો. એટલે કંઈક કર્મનો ટૂંકો છે એટલે નાનો માણસ રહી ગયો છે, બરાબર. તો ભાઈ નાનો છે તો નાનો છે, હવે એને એના કર્મ ઊંચા કરવાના છે તો મોટો માણસ થઈ જશે. માણસ તો કંઈ નાનો મોટો હોતો નથી, એના કર્મો જ નાના મોટા હોય છે, સમજો. એટલે એને મોટા કર્મ કરવાની જરૂર છે તો મોટો માણસ થઈ જશે કાલે ઉઠીને. અને મોટો માણસ નીચ જેવા કામ કરશે તો એ નાનો માણસ થઈ જશે. અને એ તો આપણા હાથમાં છે ને, એ કંઈ બીજા હાથમાં થોડું છે. તમને કોણ એવું પિસ્તોલ મૂકીને કહી છે કે તું નાનું કામ કર કે ઓછું કામ કર કે નીચ કામ કર? કોઈ કહે છે? આપણે શાસ્ત્રોમાં બધું લખેલું તો છે, પણ આપણે જાણી જોઈને એવો કુસંગ કરીએ અને નીચ કામ કરીએ તો પછી આપણે નિમ્ન કક્ષાના, ભગવાને ગીતામાં કહ્યું પ્રમાણે નીચ યોનિઓને પામે પેલો, અને ઊંચા કર્મ કરે તો ઉચ્ચ યોનિને પામે, અને ભગવાનનું ભજન કરે નિર્વાસનિક થઈ જાય, આ લોકને પરલોકના બધા સુખમાંથી તો ભગવાનના ધામમાં ચાલ્યો જાય. એટલે એ તો આપણા હાથમાં છે. ભગવાનને ખોટી ગાળ દેવી કે હરિભક્તોને ગાળ દેવી કે સંતોને ગાળ દેવી કે બીજા કોઈને ગાળ દેવી, એના કરતાં સૌથી વધારે ગાળ કોને દેવી ખબર? ઈચ્છા થઈ તો પોતાની જાતને ગાળ દેવી કે હું કેમ આવો છું. બીજાની પંચાયત કરવી કે પેલો આમ છે ને તેમ છે, તો આપણે કેવા છે એ તો વિચાર કર. આપણે એવા છે તો જ અહીંયા પડેલા જ ને. આપણે બહુ સારા હતા તો આપણી અત્યારે પરિસ્થિતિ બહુ સારી નહીં હતી. 1.5 કરોડની ઘડિયાળ આપી શકે એટલી કેપેસિટી આપણી છે અત્યારે. હવે તમે જોવું તો એ ભાઈ ખાલી ક્રિકેટ જ રમે છે, એકા ઉદ્યોગપતિ છે, રમે તો ક્રિકેટ છે. તો ક્રિકેટ તું નહીં રમતો? તારી કોલેજમાં રમે છે ને. 1.5 કરોડ માટે તો તું વિચાર કરે છે અત્યારે કે મારે શું કરવું 1.5 કરોડ માટે. એણે 1.5 કરોડની ઘડિયાળ આપી દીધી, સમજો. એ પણ ક્રિકેટ રમે છે, બરાબર. પણ શું છે? વિચારસરણી. મોટો માણસ એમને મોટો નહીં બનતો. એમ અહીંયા એ બતાવે છે કે યોગી છે એટલે પેલાને એમ કામ બેઠેલા છે તે એને કાંથી ખબર પડે? અરે ભાઈ, એ યોગી છે એટલે એ આપણી દ્રષ્ટિએ નહીં, પણ એ જેને યોગ થોડો ખબર પડે છે, સમાધિનું સુખ જેને આવેલું છે એને ખબર પડે છે કે એ કયું સુખ ભોગવી રહેલો છે. આઈડિયા આવી ગયો? એટલે ઘણી વખત ઘણા સુખ એવા હોય છે કે એને આપણે એ સુખ વિશે જાણકારી નથી હોતી, એટલે આપણે એની ઈચ્છા રાખતા નથી. ભગવાનના ભક્તો જે મુક્ત અવસ્થામાં પહોંચેલા છે એમને ભગવાનનું એટલું બધું સુખ આવે છે કે લોકો આપણે જોઈને એમ કે આ અક્કલ વગરના છે, નીચે આ લોકમાં પડી રહેલા છે, નાના સુખ પાછળ પુનરપી જન્મમ પુનરપી મરણમ નીચે અટવાયા કરે છે. એના કરતાં ભગવાનનું સુખ ભોગવતો હોય તો ધિક્કાર છે આ લોકના જીવનને. એ લોકો એમ કરીને આપણે ગાળ દેતા હોઈએ છે. રજા હોય તો પણ આપણાથી મંદિરે અવાઈ જાય, સવાર બપોરને સાંજ. નજીક ઘર હોય તો પણ અવાઈ જાય. પછી આપણે વાત બધી મોટી કરીએ તો આપણાથી ભગવાનનું ભજન થાય છે. અને જેને ભજન કરવું છે ને તે છેક સરથાણા છે ને તમારું, ત્યાંથી પણ આવીને અહીંયા સવારે મંગળામાં આવી જશે.
પૂછો કે કેવી રીતે આવ્યા, તો કે કોઈ હરિભગત લાવ્યો, અડધે સુધી રિક્ષામાં આવ્યો. લટક કટક તો ભગવાનનું નામ દઈને જ આવતો હોય. અને તમારી પાસે અહીંયાથી આવવાનું હોય તો પણ 10 બાના 25 બાના, આ નથી, પેલું નથી, ફલાણું નથી, ઢીમકું નથી, રોજ અલગ અલગ બાના. બરાબર? એટલે ગાળ દેવી હોય તો કોને દેવાની? આપણી જાતને જ દેવાની. આપણે કેવા છે તો પેલો સરથાણાથી 70 વર્ષનો કાકો આવતો હોય તો એને તકલીફ નથી કોઈ? એને બધું સારું જ છે, કેટવોક છે. અને આપણે નાકા પરથી આવવાનું હોય તો બધી તકલીફ છે. આપણે વાસુદેવ ભગત જોઈ લે નહીં ઓ પેલું એનું ડીશનું ને બધું પૂછી લે નહીં જીગરને. દરિયા 3 પીસ જ છે, 3 પેકેટ એટલે કેટલા 20 આવે? 25 કે 30 આવે. હા, એટલે એ પણ લેવા પડશે. ચાલો, ગ્લાસ છે વધારે. કેટલા છે? 100-150 છે. ઓકે, ચાલો. એટલે દરિયાને ડીશ કેટલી છે પૂછી લેજે વાસુદેવ ભગતને નીચે ડીશ કેટલી છે. બરાબર? એટલે આવું છે. એટલે જેને સમાધિ થાય એને જ્ઞાન શક્તિ પણ એવી વધારે હોય છે. ચાલો. યામુન મુનિનું ચિત્ત જેવું શ્રીરંગજીમાં લાગ્યું હતું તેવું અન્ય કોઈ વિષયમાં ન હતું. તેથી તે આનંદથી પાછા શ્રીરંગ ગયા. હવે યામુન મુનિને પણ બીજા કોઈ વિષયમાં ઇન્ટરેસ્ટ તો હતો નહીં. એમને થયું કે આ દિવસે એમણે બોલાવેલા છે, સમાધિનું શું કે ભોગવી રહેલા છે. બરાબર? પેલા કુરકાદીનાથ, ચાલો આપણે પાછા શ્રીરંગ સ્વામીના મંદિરમાં ચાલ્યા જઈએ અને ભગવાન શ્રીરંગની સેવા કરીએ, ત્યાં મજા આવે છે. સમજો? બરાબર? એટલે એ પ્રમાણે એ ત્યાં ગયા અને એની સેવા અને ઉત્સવમાં એવા રમમાણ હતા કે વ્યવસાયમાં કુરકાદીનાથે યોગ શીખવા માટે એમને બતાવેલો દિવસ, જે દિવસે કુરકાદીનાથ દેહ છોડવાના હતા તે ભૂલી ગયા. બરાબર? સેવામાં ખોવાઈ ગયા. એટલે પેલા કુરકાદીનાથે જે દિવસે બોલાવેલા એ દિવસ ભૂલી ગયા. એ દિવસે કુરકાદીનાથ હકીકતમાં દેહ છોડવાના હતા. બરાબર? ચાલો. કુરકાદીનાથે દેહ છોડ્યો અને યામુન મુનિ યોગ શીખવાનો રહી ગયો. પણ ભક્તને યોગની શી પરવા? ભક્ત હોય એને યોગની કંઈ પડવા નથી તો નથી. ચાલો ભાઈ, ભજન આમ કરશું. યામુન મુનિને મુખ્ય 20 શિષ્ય હતા, પણ એકે સર્વશાસ્ત્રનું ધારણ કરી શકે એવો ન લાગ્યો. શિષ્ય તો ઘણા હોય, પણ એકે પણ બધા બરાબર હોવા જોઈએ ને. શાસ્ત્રોના અર્થને શીખી શકે એવું એક પણ નહીં લાગ્યું એમને. તેથી એમણે એમનામાંથી 5 પ્રધાન શિષ્ય પસંદ કરી એમને એક એક વિદ્યા આપીને જુદી જુદી વિદ્યાઓ ઉપરથી શ્રી સંપ્રદાયના અંગે કેવું વિવિધ જાતનું ધાર્મિક વાંગમય ઉત્પન્ન થયું હતું એ પણ જાણવામાં આવશે. એ 5 શિષ્યના નામ એમણે 5 શિષ્યને એમને થયું કે બધાને બધા શાસ્ત્રનું જ્ઞાન ન આવડશે, એટલે 5 શિષ્ય મુખ્ય કાર્ય અને એને 5 વિષયના જ્ઞાન આપી. આવી ગયા વાસુદેવ ભગત. પેલું પૂછ્યું ડીશવાળું કેટલી છે? ચાલો. એમના જ્યેષ્ઠ પુત્ર જે અર નામે ઓળખાય છે એમને દિવ્ય ગાન શીખવ્યું અને શ્રીરંગજી આગળ સહસ્ત્ર ગીથી ગાવાનું સોંપ્યું. એટલે એમના મોટા પુત્ર જે હતા યામુનાચાર્યના, એમનું નામ હતું અર. બરાબર? તેમને એમણે દિવ્ય ગાન પેલું જે શીખેલા હતા તે શીખવાડ્યું અને સહસ્ત્ર ગીથી શીખવાડ્યું. 2 વસ્તુ શીખવાડી. સામેવાળાની કેપેસિટી જોઈને કામ આપવાનો ભાગ હોય. ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી જ ને, જે કામને વિશે જે યોગ્ય હોય એ કામ જ એને સોંપવું, જે યોગ્ય ન હોય એને ન સોંપવું. કાંચીપૂર્ણ એમને સંપ્રદાયના રહસ્યભૂત મંત્ર અને મંત્રાર્થ આપ્યા. હવે આ બીજા જે છે તે એનાથી વધારે ઉપરના છે. પેલાને ખાલી ગાવાનું જ કામ સોંપ્યું એમના પુત્રને. કાંચીપૂર્ણ નામના જે આ બીજા હતા શિષ્ય, એમને શું રહસ્યભૂત મંત્રો આપ્યા. મંત્ર કોને શીખવાડાય? કે જે મંત્રનું ઉચ્ચારણ બરાબર કરી શકે, જેની યાદશક્તિ સારી હોય. મંત્ર ભૂલી જાય પેલો તો પછી એ મંત્ર બીજાને શીખવાડવા જાય તો લોચા પડી જાય ને. એટલે જેની યાદશક્તિ સારી હોય, સ્મૃતિ જેની સારી હોય એને મંત્ર શીખવાડવામાં આવે. અને મંત્રાર્થ એને શું કર્યું? આપ્યા. મંત્ર અને મંત્રોનો અર્થો જે છે તેને શીખવાડ્યા. પછી ગોષ્ઠીપૂર્ણ એમને ચરમાર્થ એટલે છેવટના અર્થ એટલે પરમ પુરુષાર્થનું દાન કર્યું. બરાબર? પરમ પુરુષાર્થ કયો છે? મોક્ષ. એનું દાન કોને કર્યું? આજે ગોષ્ઠીપૂર્ણ હતા એમને. બરાબર? ચરમાર્થ એટલે શું છે? ચરમ અર્થ. ચરમ અર્થ શું છે? તો મોક્ષ છે. દુનિયામાં જે પણ કંઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં સૌથી મોટો પુરુષાર્થ કયો છે? તો મોક્ષ છે. બરાબર? તે એમને શીખવાડ્યો. પછી માલાકાર એમને દ્રવિડ પ્રબંધ અર્થ પુર સર આપ્યા, જે 4 વર્ણને ઉપયોગી છે. બરાબર? આ 4 વર્ણને ઉપયોગી દ્રવિડ પ્રબંધ નામનો ગ્રંથ જે છે તેમને માલાકારને સોંપ્યો.
પછી મહાપૂર્ણ એમને પંચ સંસ્કાર આપ્યા એટલે એ શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ અને પંચરાત્ર શાસ્ત્રમાં નેતા થયા. સમજો એટલે શું કહ્યું? મહાપૂર્ણ નામના જે એમના શિષ્ય હતા એમને પંચ સંસ્કાર આપ્યા. કયા એટલે શું થયું? એ શ્રુતિઓ એટલે વેદો, સ્મૃતિઓ એટલે જે બધી આપણે ત્યાં યાજ્ઞવલ્ક આદિ જે કોઈ સ્મૃતિઓ જે છે એ બધી જે સ્મૃતિઓ, બરાબર, ઇતિહાસ મનુસ્મૃતિ પણ છે, બરાબર, પરાશર સ્મૃતિ છે, બરાબર, કળિયુગમાં સૌથી વધારે એ સ્મૃતિ છે. તે બધી ઇતિહાસ તો તમે જાણો જ છો, બરાબર. મહાભારત નામનો આપણો સૌથી મોટો ઇતિહાસ છે. ઘણા રામાયણને પણ ઇતિહાસ કહે છે. 18 પુરાણ બીજા જે કોઈ કયા તે, અને પાંચરાત્ર એટલે શું છે ભાઈ? કે આ પંચરાત્ર શાસ્ત્ર જે કહ્યું તે, બરાબર, જેમાં ભગવાનના સ્વરૂપની વાત આવે છે, રૂપની વાત આવે છે, 5 ભગવાનની સેવા રીતિ આવે છે, ઉપાસનાના મંત્રો છે, પૂજાના મંત્રો, તમે જે કંઈ કહ્યું તે બધું પંચરાત્રમાં છે. આપણી પણ આખી પંચરાત્રની વિધિ છે. આપણી દીક્ષા વિધિ જે છે ને એ પણ પંચરાત્રમાંથી લીધેલી છે. બધું પંચરાત્રમાંથી આપણા શાસ્ત્રોમાં, બરાબર. આપણી પૂજા વિધિ, દીક્ષા વિધિ, બધા મંત્રો જે છે તે બધા પંચરાત્રમાંથી લીધેલા જ. શ્રીજી મહારાજે સત્સંગી જીવન આપણે ચલવેલું એમાં લખેલું હતું, બરાબર. ચાલો, યામુનાચાર્યના પોતાના મુખ્ય ગ્રંથો આટલા જાણવામાં આવે છે. સમજો, હવે એમના પોતાના જે ગ્રંથો જે છે તે, હવે તમે વિચાર કરો, યામુનાચાર્ય પાસે જેટલું હતું એટલું એમણે બધાને અલગ અલગ વેચવું પડ્યું. તો યામુનાચાર્ય પોતે કેટલા હોશિયાર હશે? એક વ્યક્તિ 10 જણાને અલગ અલગ કામ સોંપે તો એ પોતે કેટલું બધું યાદ રાખતો હશે ને કેટલું બધું કામ કરતો હશે. એનું માઇન્ડ કેટલું પાવરફુલ હશે, વિચાર કરો, બરાબર. એવું કહેવાય કે જેનું મગજ ફળદ્રુપ હોય ને, સમજો, એ 100 વ્યક્તિઓ બરાબર એક વ્યક્તિ છે. કારણ કે એ 100 વ્યક્તિ પાસે 100 વ્યક્તિને લગતું કામ એકલો બેઠો બેઠો કરાવી શકે છે. સમજો, એટલે મગજની ફળદ્રુપતા બહુ જરૂરી છે. યામુનાચાર્ય એમાંના એક હતા. સમજો, ને મગજ એક એવી વસ્તુ છે, તમે એને જેટલું ચલાવશો એટલું ચાલશે. જેટલું નવરું બેસાડશો એટલું કામ કરતું ઓછું થઈ જશે, બંધ થઈ જશે, બરાબર. તમે સામાન્ય રીતે જોજો, આપણે શરીરથી નહીં થાકતા, મગજથી થાકી જઈએ છીએ. માણસ વચ્ચેનો જે ફરક હોય જ ને, તે કેનો ફરક હોય છે? મગજનો ફરક હોય છે. શરીરનો ફરક એટલો નથી હોતો. શરીર તો ભગવાને બધાને ઓલમોસ્ટ સેમ આપેલું છે. આ જે પેલા બિચારા દિવ્યાંગ એ છે એ લોકોની વાત છોડો, શરીર બધાને એક જ આવ. કેટલી છે ડીશ? ડીશ તો નથી આપણા અહીંયા, ત્યાં રાંદેર મંદિરના. એટલે એમ કહ્યું તમારે જેટલા માણસ અહીંયાથી આવવાના છે એનાથી 50 વધારે લાવજો. એટલે ત્યાં બી માણસ આવવાના છે. ખબર અને હું કામ મોકલું તે એને હું ડીશનું પણ અરે પણ ખબર પડે ને કેટલા માણસ આવવાના છે એમના નોડકા. હા, હું ના અહીંયા બેસેલા છે ભરતભાઈ નતા. એ તને કહેવું તો છું કે એનું કામ નથી એ. ચાલો, એટલે શું છે કે ભાઈ મગજ જે હોય ને એ જ ફરક કરે છે. સમજો, જેની જેટલી લોડ લેવાની કેપેસિટી વધારે એટલો જલ્દી મોટો માણસ બને, આગળ આવે. સમજો, બરાબર. એટલે મગજને હંમેશા એલર્ટ રાખવું, મગજ ચાલે એવા પ્રયત્ન હંમેશા કરવા. બહુ રાજાપાટમાં પડી નહીં રહેવાનું, બરાબર. ચાલો, યામુનાચાર્ય પોતાના મુખ્ય ગ્રંથો આટલા જાણવામાં આવે છે. એટલે એક તો સિદ્ધિત્રય, આ બધા એમના ગ્રંથો છે. જો આપણો સંપ્રદાય સાહિત્યની દ્રષ્ટિએ બહુ ઉજ્જવળ છે અને આપણી પાસે સાહિત્ય બહુ છે. રામાનુજ સંપ્રદાય પાસે પણ ઘણા બધા સાહિત્યો છે. સાહિત્યની દ્રષ્ટિએ રામાનુજ સંપ્રદાય પણ બહુ ઉજ્જવળ છે. એમનામાં પણ આપણા જેવું છે કે અત્યારે જે છે તે એવા શીખી શકે એવા કેપેબલ કેટલા લોકો હશે એ બહુ ઓછા વ્યક્તિ છે એ લોકોમાં પણ, બરાબર. ગ્રંથો તો એ લોકો પાસે પણ ઘણા બધા છે. ચાલો, સિદ્ધિત્રય એમાં આત્મસિદ્ધિ, ઈશ્વર સિદ્ધિ, સંવિત સિદ્ધિ એવા 3 પ્રકરણો છે. એમાં 2 પ્રકરણમાં જીવાત્માના અને પરમાત્માના સ્વરૂપ વિશે વિચાર કરી. 3જા પ્રકરણમાં અનુભૂતિના સ્વરૂપ સંબંધી શાંકર સિદ્ધાંતનું ખંડન કર્યું છે, બરાબર. આ મુખ્ય વસ્તુ છે. નામ શું કહ્યું? સિદ્ધિત્રય. ત્રય એટલે 3, સમજી જાઓ. એમાં શું આવે છે? આત્મસિદ્ધિ, ઈશ્વર સિદ્ધિ અને સંવિત સિદ્ધિ, બરાબર. તેમાં પ્રથમ 2 પ્રકરણમાં જીવાત્માના અને પરમાત્માના સ્વરૂપ વિશે
ચર્ચા કરી. એટલે આત્મસિદ્ધિ એટલે તમને આત્મા એટલે આત્માની વાત, ઈશ્વર સિદ્ધિ એટલે પરમાત્માની વાત આવે. ત્રીજા પ્રકરણમાં અનુભૂતિના સ્વરૂપ સંબંધી શાંકર સિદ્ધાંતનું ખંડન કર્યું. એટલે સંવિત સિદ્ધિ જે છે એની અંદર શાંકર મતનું ખંડન કરેલું છે, કારણ કે એમાં જીવ અને પરમાત્મા એટલે બ્રહ્મ અને જીવ એ વચ્ચેનો ઐક્યવાદ કયો છે. હવે ઐક્યવાદ કયો હોય તો પછી કોણ કોનું ધ્યાન કરે, બરાબર, ઉપાસ્ય કોણ, ઉપાસક કોણ, કોણ કોને પામે, બરાબર, કોણ કોને ભજે, ભક્ત કોણ, ભગવાન કોણ, એના વચ્ચેની કોઈ સિદ્ધિ જ ન થાય. કોના પ્રમાણે? શાંકર વેદાંત પ્રમાણે, બરાબર. જગતગુરુ શંકરાચાર્યનો જે શાંકર વેદાંત જે છે એ પ્રમાણે ઉપાસ્ય ઉપાસક ભાવ એવો સિદ્ધ થતો નથી. એટલે એનું ખંડન કરેલું છે રામાનુજાચાર્યએ. રામાનુજાચાર્યએ સૌથી સારામાં સારું, સરસમાં સરસ અદ્વૈત મતનું ખંડન કરેલું છે. અને એ બેઠું ને બેઠું આપણા પણ 9મા ને 10મા ઉલ્લાસમાં હરિદિગ્વિજયના લખેલું છે. જ્યારે આમાં શાંકર વેદાંતનું નિરાશ આવશે ત્યારે આપણે એ 9મો ને 10મો અધ્યાય આપણો જે હરિદિગ્વિજયનો ખરો ને એ પાછો અહીંયા ચલાવશું. તમને ખબર પડશે કે આપણા શાસ્ત્રો કેવા જોરદાર છે. તમને થઈ જશે કે આપણે ત્યાં જે પ્રમાણેની કથાઓ થવી જોઈએ એ પ્રમાણેની કથાઓ હરિભક્તોને લાભ મળતો નથી. આપણા શાસ્ત્રો કેવા જોરદાર છે એમ તમને એમ થાય કે આવા લેવલના શાસ્ત્રો જ આપણે અત્યાર સુધી શું કરતા હતા, તમને એમ થઈ જશે. હરિદિગ્વિજયનો 9મો ને 10મો ઉલ્લાસ જે છે આખો અદ્વૈત મતનો નિરાશ કરેલો છે નિત્યાનંદ સ્વામીએ, સમજો. અને 70 પાના છે એના. અને ભલભલા મોટા મોટા જે કોઈ વિદ્વાન હોય ને એના હાજા ગગડી જાય ચલાવતા એવો અદ્વૈત મતનું ખંડન કરેલું છે. એને વાંચવામાં તમને તકલીફ પડે, સમજાવવાની તો કાંઈ વાત કરો, અમુક શબ્દ વાંચવાની તકલીફ પડે એવો છે 9મો ને 10મો ઉલ્લાસ, બરાબર. આપણે સભામાં ચલવો હતો પહેલાં 2010-12ની વાત હશે, બરાબર. 10-12 વર્ષ થઈ ગયા અત્યારે, એટલે પાછો એ 9મો ને આપણે તો આખો હરિદિગ્વિજય ચલવો છે અહીંયા. પણ આપણે અહીંયા જ્યારે હરિકૃષ્ણ સ્વામી કોઠારી હતા ત્યારે આપણો હરિદિગ્વિજય અહીંયા ચાલતો હતો. અને ત્યારે આપણે સ્વામિનારાયણ શબ્દનો અર્થ અહીંયા કરેલો ને સામે અહીંયા શ્રીનારાયણ સ્વામી ખરા ને પેલા જે અહીંયા કથાવાચક હતા તે બેઠેલા હતા. અને પછી મને હું ત્યાં પાણી પીવા ગયો તો મને કહેવા આવ્યા સ્વામિનારાયણ શબ્દનો અર્થ તમે બહુ સરસ કર્યો એમ કહી, આટલો બધો શાસ્ત્રોક્ત અર્થ એમ કહી કે બહુ મને પણ ના એમ કે બહુ ઓછા વક્તાને ખબર પડે. મેં કહું એ તો મેં થોડો કરેલો જ, હરિદિગ્વિજયમાં ભગવાને કહ્યો એ કરેલો જ આપણે, કારણ કે બહુ સરસ તમે સમજાવ્યું. બીજું નરનારાયણનું મિસ દઈને ભગવાન સ્વામિનારાયણ આવેલા તે એ પણ બહુ ખુશ થઈ ગયેલા, એમ કે નરનારાયણનું મિસ દઈને તમે ભગવાન સ્વામિનારાયણનો જે ઉલ્લેખ કર્યો એ પણ બહુ સરસ હતો, બરાબર. એટલે આપણે ત્યાં ગ્રંથો બહુ જોરદાર છે, સાહિત્યની દ્રષ્ટિએ આપણો સંપ્રદાય બહુ ઉજ્જવળ છે, આપણી પાસે ભંડોળ પડેલું છે, સમજો. પણ હવે આપણે એ બધું છોડીને બધું પેલું કહીને કે મમરા ખાઈએ ને એવી વાત છે, વાતું ફાતું પાછળ પડેલા છે, મમરા ખાવા ને ચણા ખાવા જેવી વાત છે. બાકી આપણી પાસે સૂકો મેવો પડેલો છે જોરદાર, બરાબર. પણ હવે શું છે કે જાહેરમાં કથા કરવા માટે પહેલાં વક્તા એવા પાવરફુલ જોઈએ અને બીજું શ્રોતાને પણ થોડું મજબૂત થવું પડે. પછી શ્રોતા એવું કંઈ ન સમજ પડે, નથી મજા આવતી તો પછી એવા જેવા છે તેવાને તેવા રહી જાય, ડબ્બુના ડબ્બુ, બરાબર. ચાલો, એટલે અનુભૂતિના સ્વરૂપ સંબંધી શાંકર સિદ્ધાંતનું ખંડન કર્યું છે. પછી પુરુષ નિર્ણય, એમાં ભગવાન વિષ્ણુના સર્વ ઉત્કૃષ્ટત્વનું પ્રતિપાદન કરી, અન્ય દેવતાનો નિષેધ કરી, પરતત્વ પુરુષોત્તમ રૂપે ભગવાન વિષ્ણુ વાસુદેવ નારાયણનું જ શાસ્ત્ર પ્રતિપાદન કરે છે એવો નિર્ણય કરેલો છે. આ ચોપડીના અક્ષર બહુ નાના છે, બહુ એટલે બહુ નાના છે. અને બીજું આ લાઇટ પણ થોડીક એ પડે છે, બરાબર. એટલે પુરુષ અર્થ જ એ થાય, આપણે ત્યાં પુરુષ તો આખા અનંતકોટી બ્રહ્માંડમાં એક જ છે. કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ. આ પુરુષ શબ્દ પર બહુ માથાકૂટ થઈ ગયેલી. વૃંદાવનને વિશે એક વખત મીરાબાઈ આવ્યા અને એ લગભગ મારા ખ્યાલથી તુલસીદાસજી કે કોઈ બીજાને, કોઈ તુલસીદાસજી ના કે કોઈને મળવા ગયા, કોઈના આશ્રમમાં જવાનું હતું. તો બહારથી પેલા શિષ્યએ કહ્યું કે ગુરુ કોઈ પણ સ્ત્રીને મળતા નથી, પુરુષને જ મળે છે. તો મીરાબાઈએ એક સાખી લખી આવી, अंदर मोकली, हमने सुना था कि वृंदावन में तो सिर्फ एक ही पुरुष है, वृंदावन विहारी लाल, तो ये दूसरा पुरुष कहाँ से आ गया? એટલે અંદર પેલા વાંચી એટલે પેલાને ખબર પડી કે આ બહુ જોરદાર કોઈ ભગવત ભક્ત લાગે છે. એટલે કે કોણ છે? કે મીરાબાઈ છે. કે એને બોલાવો અંદર.
પછી મીરાબાઈ અને એને એમને બંને શાસ્ત્રાર્થ કરેલા. શાસ્ત્રાર્થ એટલે શાસ્ત્ર વિશે ચર્ચા કરેલી ને પછી જુદા પડેલા. આ વૃંદાવનની ઘટના છે. એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં જ્યાં પુરુષ શબ્દ આવે ત્યાં પુરુષ રૂપે ભગવાન પુરુષોત્તમનું જ નિરૂપણ કરેલું હોય. એ પછી પુરુષ રૂપે બધા જીવોને કયા હોય, પણ એ પ્રસંગોપાત જેવો અર્થ હોય તેવો લેવાનો, એકને એક કૂટ કરવાનું નહીં. પણ જ્યાં એક પુરુષની અંદર બધા પુરુષની વાત આવે કે એના જેવો કોઈ પુરુષ નથી, તો સમજી લેવાનું એ કોણ? ભગવાન નારાયણ આપણા. એમાં એના જેવો કોઈ પુરુષ થવા માટે સમર્થ નથી. કારણ કે આપણે બધા તો આ અત્યારે યોનિને વિશે પુરુષ થઈને બેઠેલા છે, પણ આ જીવે ઘણા બધા દેહ ધારેલા છે. પુરુષનો પણ ધારેલો જ ને સ્ત્રીનો પણ ધારેલો છે. પણ ભગવાન નારાયણ તો પુરુષોત્તમ તો અનાદિકાળથી પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ જ છે. બરાબર? એટલે જ્યાં પુરુષ નિર્ણયની વાત આવે ત્યાં કોણ છે? નારાયણ ભગવાનની વાત છે. પરત્વ એટલે પરતત્વ પુરુષોત્તમ રૂપે. પરતત્વ એ કોણ છે? ભગવાન જ છે. અક્ષરધામસ્થ રૂપ જે છે, 5 રૂપમાં જે પર રૂપ કહ્યું તે કોણ? તો ભગવાન નારાયણ. પછી આવે આગમ પ્રામાણ્ય. એમાં 5 રાત્રાધિક ભાગવત મતના આગમ ગ્રંથનું પ્રામાણ્ય સ્થાપ્યું છે. એક એવો પ્રયત્ન કરો ને કે આ લાઇટ છે ને આ બાજુથી પણ આવે. અહીંયા શું છે, એક બાજુ બહુ અંધારું થઈ જાય છે. નહીં તો ભાઈ લાઇટ એનો હવાનો પ્રોબ્લેમ થશે. આ બધો એવું જોઈએ. ચાલો ગરમી લાગશે ભાઈ. કંઈ નહીં, ચાલો. હે નહીં, પડછાયો નહીં પડતો. એક બાજુથી બહુ અક્ષર નાના છે. બહુ અક્ષર એટલે બહુ નાના અક્ષર. બહુ અક્ષર એટલે બહુ નાના અક્ષર છે. ને થોડીક લાઇટ આમથી ઓછી છે. કારણ કે શું છે, આ લાઇટ અને પેલી લાઇટ વચ્ચે બહુ મોટો ગેપ છે. લાઇટ કશેથી લાવવી પડે, કંઈ કરવું પડશે. કંઈ નહીં, ચાલો હવે. પછી પંચરાત્રાધિક ભાગવત મતના આગમ ગ્રંથનું પ્રામાણ્ય સ્થાપ કર્યું છે. આપણે આગમ એટલે તમને કહી દઉં, જેટલા પણ આગમ ગ્રંથો જે કયા ને તે બરાબર. 5 રાત્રાધિક જે કોઈ શાસ્ત્રો આપણે ત્યાં કયા તે બધા આગમ અને નિગમ જે આપણે કહીએ ને તે. નિગમ એટલે બધા વેદો, અને આગમોમાં બધા બીજા બધા ગ્રંથો જે આવે તે બધા આગમમાં આવે. બરાબર? આગમ નિગમ. નિગમ એટલે વેદો. નિગમ નેતિ નેતિ કહે છે રે. બરાબર આવે છે ને. ન ઇતિ નિગમ કહે છે. નિગમ એટલે વેદ પણ જેના સ્વરૂપને ન ઇતિ કરે છે તે. પછી આવે કાશ્મીર રાગ પ્રામાણ્ય. આ પુસ્તક ઉપલબ્ધ થતું નથી, તેથી એમાં 100 વિષય ચર્ચ્યો છે તે જાણવામાં નથી. આ પુસ્તક જ અપ્રાપ્ય છે, મળતું નથી. પણ એમાં એટલે કયો વિષય છે તે ખબર પડતી નથી. પણ પૂર્વોક્ત આગમ પ્રામાણ્યને અંતે યથા ચૈકયે કયાન શાખયા ઔપુરુષય યેત્વમ તથા કાશ્મીરાગ પ્રામાણ્યે પ્રપશ્ચિતમિતિ નેહ પ્રસ્તુયતે એમ વ્યામુન મુનિ પોતે લખે છે. તેથી જણાય છે કે એ ગ્રંથમાં એકાયન શાખા, જેનો શ્રી મહાભારતમાં પણ ઉલ્લેખ છે, એનું પ્રામાણ્ય સ્થાપવાનો યત્ન કર્યો હશે. એ એકાયન શાખા એક દેવ નારાયણ પારાયણ હતી, એમ શ્રી મહાભારત ઉપરથી આપણે જાણીએ છીએ. જુઓ શાંતિ પર્વને અંતે નારાયણીય પ્રકરણ. એટલે એમાં પણ ભગવાન નારાયણને વિશે જ વાત છે. એકની જ વાત કરેલી હોય. જ્યાં એકની વાત કરેલી હોય ત્યાં સમજી લેવાનું ભગવાન નારાયણની જ વાત હોય. પણ એના જ આગમને આ કાશ્મીર વિશે લગાડ્યું છે કે કેમ, અને લગાડ્યું છે તો શા કારણથી? એકાયન શાખાનો પ્રાદુર્ભાવ કાશ્મીરમાં હશે. રામાનુજાચાર્ય. હા, કાશ્મીર જે છે તે આપણે અત્યારે એવું લાગે છે કે બધું આ લોકોથી ભરેલું છે. કાશ્મીર ઓરિજિનલી આપણી બહુ મોટી ત્યાં પાઠશાળા હતી, અને કાશ્મીરમાં સૌથી વધારે પંડિતો રહેતા હતા. કાશ્મીરી બ્રાહ્મણો બહુ વખણાતા હતા. કાશ્મીરમાં આપણા ઘણા બધા શાસ્ત્રો હતા. બધાને બાળી નાખ્યા, તોડી નાખ્યા, ફોડી નાખ્યા, સળગાવી નાખ્યા. જેમ અત્યારે આપણું આ કાશી છે ને, તેમ એક સમયમાં કાશ્મીર આપણું બહુ મોટું જંકશન હતું હિન્દુઓ માટેનું. બરાબર? પણ અત્યારે એ બધું ખલાસ થઈ ગયું. ચાલો, કંઈ નહીં, 1 મિનિટ. એટલે રામાનુજાચાર્યને વેદાંત સૂત્રની બોધાયન વૃત્તિ સરસ્વતી મંદિરના ભંડારમાંથી, એટલે કે એ મંદિર કાશ્મીરમાં હોવાથી કાશ્મીરમાંથી મળી આવી. જો આ આવી ગયું, આમાં પણ આવ્યું. આમાં લખેલું છે આ શાસ્ત્રમાં. પેલા લોકો આપણાવાળા બધી નસ ખેંચતા હતા ને, આનું નથી ને તેનું નથી ને ફલાણું ને ઢીમકું ને. એક વસ્તુ યાદ રાખજો, કોઈનો કોઈ બાબતમાં ખાલી વિરોધ ના કરવો. આ શાસ્ત્રમાં આ તો બહુ જૂનું છે. આ શાસ્ત્ર તો આ 100 વર્ષ જૂનું શાસ્ત્ર છે, એમાં લખેલું છે.
સમજો. નસીબ જો આજે જે ધડકો નથી. આપણે આગળ વાત કરેલી ત્યારે એ લોકો વિરોધ કરતા હતા ખાલી, બરાબર. કોઈ દિવસ કોઈ વ્યક્તિ જોડે વિરોધ હોય ને એટલે એના શાસ્ત્રો જોડે કે બધા જોડે એકસાથે વિરોધ ન કરવો. હવે આ શાસ્ત્ર ઓરિજિનલી છે ને, આ આનંદ શંકર ધ્રુવ કઈ સાલની વાત છે? 1912ની વાત છે. એટલે 113મા પાના પર 113 વર્ષ થઈ ગયા. 113 વર્ષ જૂના અત્યારે આ પુરાવો છે. શું કે કાશ્મીરને વિશે શું હતું કે ભાઈ રામાનુજાચાર્યને વેદાંત સૂત્રની એટલે બોધા યન વૃત્તિ સરસ્વતી મંદિરના ભંડારમાંથી, એટલે કે એ મંદિર કાશ્મીરમાં હોવાથી કાશ્મીરમાંથી મળી એમ રામાનુજાચાર્યની હકીકતથી આપણે જાણીએ છીએ. તેનો આ વાત સાથે કોઈ સંબંધ હશે ઇત્યાદિ પ્રશ્નો ઉદ્ભવે છે. પણ તેનો આ પુસ્તક કાશ્મીર રાગ પ્રામાણ્ય જડે નહીં ત્યાં સુધી કોઈ ચોક્કસ ઉત્તર આપવો અશક્ય છે. બરાબર. એટલે જ્યાં સુધી આ પુસ્તક જડે નહીં ત્યાં સુધી એનો ચોક્કસ ઉત્તર આપવો અશક્ય છે. પણ આ કાશ્મીરમાં રામાનુજાચાર્યને એક આ શાખા જે વેદાંતની ખરી, બરાબર, વેદાંત સૂત્રની બોધાયન વૃત્તિ, એ સરસ્વતી મંદિરમાં એમને ત્યાંથી ખબર પડેલી. ત્યાં બહુ મોટી લાઇબ્રેરી હતી. હા, એના શિષ્ય, બરાબર, ને એના શિષ્યએ મોડે કરી નાખેલી અને પછી એ પાછી એમને આપી દીધેલી પેલા લોકોને, રામાનુજાચાર્યને. આની પાછળ બહુ મોટી કહાની હતી, બરાબર. પણ આપણે ઓલા 2-4 જણા તે દિવસે આપણે વાત કરેલી તો પછી એનો વિરોધ કરતા હતા, આ બધી અંબક વાત છે આમ તેમ. પણ હવે આ તો 113 વર્ષ જૂના શાસ્ત્રમાં એમના લખેલું છે. કોઈ વ્યક્તિ જોડે પ્રોબ્લેમ હોય એટલે બધા જ એની જોડે ખાલી તલવાર ખેંચવી એ બુદ્ધિ વગરના વિષય છે, બરાબર. ખોટા તલવાર નહીં ખેંચવી. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી